માયા નામની 35 વર્ષની એક સ્ત્રી જે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરે છે અને બહુ સારી એવી પોઝિશન પર છે, જેનું એક ખૂબ અગત્યનું પ્રેઝન્ટેશન એને આપવાનું હોય એની આગલી રાતે નોટિસ કરે છે કે એના હૃદયના ધબકારા ખૂબ વધી ગયા, બેચેની થવા લાગી, પરસેવો છૂટવા લાગ્યો અને એક નેગેટિવ થોટ પ્રોસેસ કે નેગેટિવ ઇનર વોઇસ એને સતત ડિસ્ટર્બ કરે છે, જે એને કહે છે કે તારાથી આ નહીં થાય, લોકો તારો મજાક બનાવશે અને તું અનસક્સેસફુલ રહીશ. તો આ ડર એને સતત સતાવતો હતો. એ ટાઈમે એ મોમેન્ટ પર એ યાદ કરે છે કે જે તે સમયે એના પાછલી જ્યારે એણે થેરાપી લીધી હતી ત્યારે એણે કઈ રીતે આ વસ્તુને ડીલ કરી હતી, જેમાં એના થેરાપિસ્ટે એને CBT કોગ્નેટિવ બિહેવિયર થેરાપીની સમજ આપી હતી. તો યાદ કરે છે અને પોતાની જાતને ક્વેશ્ચન કરે છે કે એવા કયા પુરાવાઓ છે, એવા કયા એવિડન્સ છે જે બતાવે છે કે જે સાબિત કરે છે કે આ મારાથી નહીં થાય. આવા બે ચાર ક્વેશ્ચન્સ પૂછે છે અને અંતે એ પણ પૂછે છે કે હું મારી કોઈ ફ્રેન્ડ હોય આ સિચ્યુએશનમાં તો એને કઈ પ્રકારની સલાહ આપું. અને અંતે એ ડિસાઈડ કરે છે કે હું આ પ્રેઝન્ટેશન આપીશ અને હું કાલ માટે પોતાની જાતને વધુ તૈયાર કરીશ. એક વખત ફરી મારી પ્રિપરેશનને રિવ્યૂ કરીશ, રિવ્યૂ કરીશ અને આ પ્રેઝન્ટેશન આપીશ. અને થોડા જ કલાકોની અંદર એને એક બીજો સોફ્ટ અને કામ વોઇસ સંભળાય છે જે એને કહે છે કે તે બધી જ તૈયારી કરી છે, તે બધું જ કર્યું છે જે તારે કરવું જોઈએ, તું ફૂલ્લી પ્રિપેર છો. અને પછી જે એની એન્ઝાઇટી હતી કે જે એના એન્શિયસ ફિલિંગ હતી એ ધીરે ધીરે ઓછી થાય છે અને બીજે દિવસે બહુ સરસ પ્રેઝન્ટેશન આપે છે. તો આ વાત હું તમને શું કામ કહું છું? કેમ કે જે આપણા ઇમોશન્સ છે એમાંથી એક ઇમોશન છે ફિયર. તો ઘણી બધી વખત એ ફિયર આપણું અટેન્શન ઈચ્છતું હોય. તો હવે એ આપણા પર છે કે આપણે એ ફિયરને એન્ટરટેન કરીને ઇમ્પલ્સ બિહેવ કરીએ કે આપણે જે આપણી તૈયારી કરી છે એના પર ભરોસો રાખીને આગળ વધીએ. તો આ બહુ નાની પાતળી ભેદરેખા છે અને જ્યારે પણ આપણા માટે બહુ અગત્યનું કે ઇમ્પોર્ટન્ટ આવું કોઈ પ્રેઝન્ટેશન હોય કે કોઈ એક્ઝામ હોય ત્યારે આ નાની એવી પ્રેક્ટિસ કદાચ આપણને હેલ્પફુલ થાય અને આપણે ઇમ્પોર્ટન્ટ દિવસને વધુ ઇમ્પોર્ટન્ટ બનાવી શકીએ અને પોતાના કોન્ફિડન્સને બૂસ્ટ કરી શકીએ. આજે શક્તિનો દિવસ છે, મહિલા દિવસ છે, તો આપ સૌને હેપી વુમેન્સ ડે. થેન્ક યુ.